યુવકે કોથળામાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। તેથી પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ ચાલુ કરી હતી, જેમાં મૃતક યુવકના માથામાં અને આખરે શરીરે ઈજાના નિશાન દેખાયા હતા। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 1.55 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારીને પતાવી દીધો હતો અને કોથળામાં મૃતદેહ ભરીને ફેંકી આવ્યા હતા। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બાર ટીમના 100 સભ્ય દ્વારા તસવીર લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતકની ઓળખ ઇમરાન ગુલાબ કુરેશી તરીકે થઈ હતી। આસપાસના વિવિધ કારખાના અને ટેક્સટાઇલ માર્કેટના લોકોને બતાવીને મૃતદેહો ઓળખવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો, ત્યારે બાતમીના આધારે રાજીવનગર ઝુંપડપટ્ટી મંદિર પૂણાથી 2 આરોપીને પકડી પાડ્યા હતા। રિપોર્ટર મનીષ ચૌહાણ, તહેલકા ન્યૂઝ, સુરત। ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી। એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમોને અંદાજિત 101 માણસો વણ ઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા। આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો। જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો। અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા। એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા। આ 3.5 લાખ એ પરત ન આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3-1 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા। ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1.5 લાખ 1,55,000 આપ્યા હતા। આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી। વારંવાર એને ગાળું આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને મોડી રાત્રે એણે કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા। જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે। કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં આવ્યો હતો।